હાલો આપણે બ્લોકમાં કન્ટિન્યુ ચાલુ થઈ ગયો છે. અત્યારે આપણે 8 વાગે એટલે ઘરે જઈ રહ્યા છીએ. હું તમને થોડા બતાવું. આ કેળો છે તો આપણે અત્યારે ઘેરે જ આવવાનું છે. 3 વાગે 2 વાગ્યાના ગયા હતા ખાઈને. દાડિયા હતા, પંખો ચાલુ હતો. આપણે થોડોક વિડીયોની ક્લિપ નાખશું આગળ, તો તમે એમાં કેમ કે હું બોલ્યો નહોતો, થોડોક અવાજમાં તો કેવડાય છે. અત્યારે આપણે અહીંયા આજે પહોંચી ગયા છીએ. તો અમારો બ્લોગ જોઈ આવતા હોય તો સારું પડે. એ બ્લોગ તમારા આખું લાવીએ છીએ. આપણે હવે એવું કર્યું છે, ફેસબુકમાં નાખી છીએ અને યુટ્યુબમાં આવે છે. તો આપણે જે ચેનલ બનાવેલી છે યુટ્યુબમાં ફોલો કરી આવજો. એટલે યુટ્યુબમાં ફોલો નહીં ખોલાઈ ગયું, સોરી. યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી આવજો અને ફેસબુકમાં ફોલો કરી આવજો. અત્યારે તો આવો કેળો છે, આ બનારા જવાય. બનારા આશ્રમેથી બ્લોક બનાવવાની નકર તો દેખાડી દે. કામકાજ ચાલુ છે એટલે અત્યારે તો આપણે બ્લોકમાં થોડુંક ડીમ રહે છે. આ બીજે પડી જવાય, આ સેટ વડો ને મેરિયાણા જવાય. વરસાદ આવ્યો ને એમાં બીજું કાંઈ નહીં વાંધો. અત્યારે તો આપણે આયલા જઈ. કેળો હે, આમાં સૂર્ય પડે એટલે તમને દેખાતો નહીં હોય, કેમ કે સુરત દાદાનું અંજવા પડે છે એટલે કાંઈ દેખાય નહીં. આમાં ઝાડવા વાયેલા છે. મોટભાઈ આવે છે ટ્રેક્ટર લઈને, દેખાય નહીં તડકાનું. કાંઈ વાંધો નહીં, આપણે અત્યારે બ્લોક મોટો બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ. આપણે માંડવીનું કામ પૂરું થઈ ગયું છે. ટ્રેક્ટર ઊભું હા, હું વડી આવી ગયું. હા વડી હે બીજું ટ્રેક્ટર. હા આપણે ફેસબુકમાં વિડીયો આવી જાય. મારે વાંહે ટ્રેક્ટર જાય છે, અમારું ટ્રેક્ટર છે. કેમ કે અત્યારે એ ટ્રેક્ટર માંડવી ભરવા જાય છે. બે આપણે આ ડુંગળી છે તો આપણે ટ્રેક્ટર લઈને ગયા છે. ના તો અત્યાર સુધી અત્યારે તો આપણે જાવ આગળ. થેન્ક યુ, જય માતાજી. લીલી વાડી છે અત્યારે. ઉનાળે શું થાય કંઈ ખબર નથી. અને આ જોતા હોય તો લાગશે વાઢવા આવી જાજો. એને તકમરિયાની વાવા હોય એ તકમરિયા લઈ જાજો. બગીચો છે આંબાનો, ભાઈનો હતો નામ આપી દઈને વાડીને એટલે તમને યાદ રહે. કોઈક નવા યુઝ હોય તો નવા યુઝ માટે આ થોડિયા કહેવાય આને. આ થોડના જીનવા ખવાય છે. થેન્ક યુ, જય માતાજી, હર હર મહાદેવ.
આવો નવો સપોર્ટ આપતા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. જોઈ શકો મિત્રો, આજે આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ અને તમે અમારા બ્લોગમાં કન્ટિન્યુઅર આગળ જોતા રહેજો. અને આવો નવો બ્લોગ અમે જો આ માંડવીનો એક ફેરો આવી ગયો છે અને અહીંયા છે, તો આજે આપણે બ્લોગ બનાવીશું. અને જોઈ શકો વાડીએ સૌ અત્યારે તો વાડીએ પોગી ગયો છું અને આજે હું અત્યારે તમારી સામે બોલી રહ્યો છું. તો આપણે લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરી દેજો. અને આપણે આવું માઇકમાં સારો અવાજ આવે તો મને કોમેન્ટ કરી દેજો અને થોડો ખરાબ આવતો હોય તો મને જાણ કરી દેજો, તો હું કઈ તેની વ્યવસ્થા કરી રાખું. અને જોઈ શકો તો અત્યારે દી આથમી જોશે અને આપણે અત્યારે તો બ્લોગ બનાવી રહ્યા છીએ. અને કેમ કે તમારા હાટુ અમે બ્લોગ બનાવી રહ્યા છીએ. આ ધોળો કૂતરો છે આપણે, અને આજે હું વાડીએ જતો એટલે બ્લોગ બનાવી નાખવા આવ્યો છું. કેમ કે કેળાનો સીન થોડોક નાખેલો છે અને થોડોક માંડવીનો પણ કટકો આવે છે. અને આપણે પંખો હાલ તો એ ન ઉતારી તો, કેમ કે મારે નિશાળે નહીને લેવા જવો પડ્યો, એટલા માટે હું લેવા જતો. એટલે એ પંખો હાલતો તો એ આપણે ઉતારી ન શક્યા. અને તો તમે અમને થેન્ક યુ કહી દેજો અને આવો નવો સપોર્ટ આપતા રહેજો. અને એક ખાસ એ જણાવવાનું કે અમારી 2 ચેનલ છે, તો એમાં તમે સપોર્ટ આપો. એકમાં ફેસબુકમાં એ વિડીયો આવે છે અને એક યુટ્યુબમાં વિડીયો આવે છે. તો ખાસ વિડીયો ફેસબુકમાં જોઈ આવજો અને યુટ્યુબમાં જોઈ આવજો. થેન્ક યુ. જય માતાજી, હર હર મહાદેવ, જય મંગલમાં. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.